હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે ઈમેલ રાઇટિંગ શીખીશું. હાઉ ટુ રાઇટ અ પ્રોપર ઈમેલ, એક યોગ્ય ઈમેલ કેવી રીતે લખાય એ આજે આપણે શીખીશું. ફ્રેન્ડ્સ, ઈમેલ રાઇટિંગ ઇઝ અ વાઇટલ આસ્પેક્ટ ઓફ કોમ્યુનિકેશન. અત્યારના ઇન્ટરનેટ યુગમાં ઈમેલ રાઇટિંગ એ કોમ્યુનિકેશનનો એક અગત્યનો ભાગ છે. કોમ્યુનિકેશન કરવું એટલે પ્રત્યાયન કરવું, સંદેશાની આપ-લે કરવી. જ્યારે તમે તમારું એજ્યુકેશન પૂરું કરશો અને વ્યાવસાયિક ફિલ્ડમાં જશો, તમે કોઈ પ્રોફેશનલ બનશો, ડૉક્ટર કે એન્જિનિયર કે એડવોકેટ કે બીજું જે કંઈ પણ તમે બનશો અથવા બિઝનેસમેન બનશો, ત્યારે કોમ્યુનિકેશન તમારે ઈમેલ રાઇટિંગ થ્રુ કરવાનું થશે. જ્યારે તમે વોટ્સએપનો યુઝ નહીં કરો, ઇન્સ્ટાનો યુઝ નહીં કરો, એક ઓફિસનો બીજી ઓફિસ સાથેનો વ્યવહાર, એક કર્મચારીનો બીજા કર્મચારી સાથેનો વ્યવહાર, એક દેશમાંથી બીજા દેશમાં જે બિઝનેસને લગતું જે કંઈ કોમ્યુનિકેશન થાય છે એ બધું ઈમેલ દ્વારા જ થતું હોય છે. એટલે સારો અને યોગ્ય ઈમેલ લખતા આવડે એ ખૂબ જ અગત્યનું છે. ઈમેલ રાઇટિંગ એક સ્કિલ છે કે જે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારામાં હોવી જોઈએ. શરૂઆત કરીએ. પહેલું, પુટ ઓલ યોર ટેક્સ્ટ લેફ્ટ અલાઇન્ડ. વિદ્યાર્થી મિત્રો, જનરલી લેટર રાઇટિંગ હોય એમાં આપણે શું કરતા? જ્યારે આપણે લેટર રાઇટિંગ કરતા ત્યારે એડ્રેસ જમણી બાજુ લખતા, સંબોધન ડાબી બાજુ લખતા, પછી મેઇન લેટર આવતો, પછી છેલ્લે પાછું સમાપન આપણે જમણી બાજુ લખતા. પરંતુ અત્યારના ઈમેલ રાઇટિંગમાં એવો ટ્રેન્ડ છે કે બધી જ ટેક્સ્ટ લેફ્ટ અલાઇન્ડ લખવામાં આવે છે. લેફ્ટ અલાઇન્ડ એટલે અહીંયા આ સાઈડ જ બધી વસ્તુ આવે છે, ડાબી સાઈડ. ઈમેલ લખનારનું એડ્રેસ, ઈમેલ જેને મોકલો છો તેનું એડ્રેસ, સંબોધન અને છેલ્લે સબસ્ક્રિપ્શન, સમાપન. આ બધું જ લેફ્ટ અલાઇન્ડ લખવાનું છે. ટ્રેડિશનલ લેટર રાઇટિંગની જેમ તમારે એડ્રેસ અને સમાપન જમણી સાઈડ લખવાનું નથી. આ યાદ રાખો. પુટ ઓલ યોર ટેક્સ્ટ લેફ્ટ અલાઇન્ડ. ત્યારબાદની વાત, એવરી ઈમેલ હેઝ ધ સેમ બેઝિક સ્ટ્રક્ચર. દરેક ઈમેલ, જે પણ તમે ઈમેલ લખો એનું બેઝિક સ્ટ્રક્ચર સરખું જ હશે. એમાં મુખ્યત્વે 4 પાર્ટ્સ હશે. પહેલું, સબ્જેક્ટ લાઇન. તમે કયા વિષય પર ઈમેલ લખો છો તે સબ્જેક્ટ. બીજું, ગ્રીટિંગ એટલે સેલ્યુટેશન. રિસ્પેક્ટેડ સર, ડિયર મિસ્ટર, શાર, આવું જે આપણે સંબોધન કરીએ તે. ઈમેલ બોડી, મેઇન ભાગ કે જેની અંદર આપણે જે મેસેજ કન્વે કરીએ છીએ, જે રિપ્લાય આપીએ છીએ, જે ઓર્ડર આપીએ છીએ અથવા તો જે કમ્પ્લેન કરીએ છીએ, એ બધી બાબતો ઈમેલનો મેઇન પાર્ટ. અને ક્લોઝિંગ, સમાપન, કે જ્યાં આપણે યોર્સ ફેથફુલી કે યોર્સ સિન્સિયરલી કે વિથ રિગાર્ડ્સ એમ કહીને લખનારનું નામ લખીએ છીએ, એ ક્લોઝિંગ કહેવાય. તો ઈમેલ રાઇટિંગમાં મુખ્યત્વે 4 પાર્ટ્સ છે. એ ચારેય પાર્ટ્સની આજે આપણે થોડીક વાતો કરીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈમેલ રાઇટિંગનું મેં સ્ટ્રક્ચર આપ્યું છે, તમે ધ્યાનથી જોજો. સૌપ્રથમ ફ્રોમ એટલે ઈમેલ જે લખી રહ્યો છે તેનું ઈમેલ આઈડી, સેન્ડર્સ ઈમેલ આઈડી. એટલે તમે ઈમેલ લખો છો તો તમારું ઈમેલ આઈડી અહીંયા આવશે, સેન્ડર્સ ઈમેલ આઈડી. 2, ક્યાં આવશે? રેસિપિયન્ટ્સ ઈમેલ આઈડી, જેને તમે ઈમેલ મોકલો છો, જે તમારો ઈમેલ રિસીવ કરવાના છે. રિસીવ કરનારને રેસિપિયન્ટ કહેવાય. રેસિપિયન્ટ્સ ઈમેલ આઈડી, જેને તમે ઈમેલ લખો છો એ તમારા કલીગ હોઈ શકે, તમારા સિનિયર હોઈ શકે, તમારા જુનિયર હોઈ શકે, કોઈ ઓફિસર હોઈ શકે. જેને તમે ઈમેલ લખો છો તે
ત્યારબાદ સીસી અને બીસીસી, જે આપણે અત્યારે પરીક્ષા માટે કામનું નથી પણ તમારી જાણકારી માટે કહું છું. સીસી એટલે કાર્બન કોપી. એટલે અહીંયા એવા ઈમેલ આઈડી આવશે કે જેને તમારો ઈમેલ જશે, જેને તમે લખો છો એનું ઈમેલ આઈડી અહીંયા આવશે. એ સિવાયના અન્ય વ્યક્તિને તમે મોકલો છો એના ઈમેલ આઈડી અહીંયા આવશે, કાર્બન કોપી. એટલે અહીંયા દેખાશે કે બીજા કેટલા વ્યક્તિને ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ જ ઈમેલ બીજા કેટલા વ્યક્તિને મોકલવામાં આવ્યો છે. જો અધર ઇન્ડિવિડ્યુઅલ્સ રિસીવિંગ ધ સેમ મેલ વિથ વિઝિબલ આઈડી, અહીંયાના આઈડીસ દેખાશે. બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. અધર ઇન્ડિવિડ્યુઅલ્સ રિસીવિંગ ધ સેમ મેલ વિથ ઇનવિઝિબલ આઈડીસ, અહીંયા એ બધા વ્યક્તિઓના ઈમેલ આઈડી આવશે કે જેને આ સેમ ઈમેલ જઈ રહ્યો છે પણ એના ઈમેલ આઈડી અહીંયા દેખાશે નહીં. રિસીવરને ખબર નહીં પડે કે બીજા કેટલા વ્યક્તિને ઈમેલ મોકલવામાં આવ્યો છે. ટૂંકમાં સીસી એટલે કાર્બન કોપી, બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. અત્યારે પરીક્ષામાં આપણે જ્યારે ઈમેલ લખીએ ત્યારે તમારે આ બે વાતને ઇગ્નોર કરવાની છે. એ બે વાત તમારે ધ્યાન પર લેવાની નથી. ત્યારબાદ સબ્જેક્ટ એટલે વિષય. ઈમેલ કયા વિષય ઉપર તમે લખી રહ્યા છો, કઈ બાબતે લખી રહ્યા છો. ટાઇટલ ઓર ધ રીઝન ઓફ રાઇટિંગ મેલ. ત્યારબાદ સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે સંબોધન. ડિયર સર, રિસ્પેક્ટેડ સર, અને એકદમ નજીકની કોઈ વ્યક્તિ હોય તો આપણે સીધી શું શરૂઆત કરીએ? હાય. પણ આપણે ઓફિશિયલ ફોર્મલ ઈમેલ્સ લખવાના છે એટલે આપણે જનરલી શું લખીશું? ડિયર સર અથવા રિસ્પેક્ટેડ સર. ત્યારબાદ મેઇન બોડી ઓફ ધ ઈમેલ. અહીંયા મેઇન કન્ટેન્ટ આવશે ઈમેલ. કન્ટેન્ટ એટલે વિષય વસ્તુ. શા માટે તમે ઈમેલ લખી રહ્યા છો એ વાત અહીંયા ક્લિયર આવશે. એમાં ઇન્ટ્રોડક્શન આવશે, જે મેટર તમે લખો, જે વિષય ઉપર લખો છો એનું ડિટેલમાં લખાણ આવશે, અને છેલ્લે સમાપન આવશે. આ મેઇન બોડી. ત્યારબાદ ક્લોઝિંગ, એન્ડિંગ સ્ટેટમેન્ટ. છેલ્લે આપણે લખીએ ને કે આપના પ્રતિભાવની અપેક્ષા સાથે તમે આ બાબતમાં જલ્દી એક્શન લેશો એવું કહેવા સાથે થેન્કિંગ યુ આવું લખીએ છેલ્લે, એને ક્લોઝિંગ કહેવાય, એન્ડિંગ સ્ટેટમેન્ટ. અને એટેચમેન્ટ. એટેચમેન્ટ એટલે ઈમેલની સાથે તમે કોઈ ફાઇલ જોડો છો તો એ અહીંયા નોંધ કરવાની છે. દાખલા તરીકે તમે તમારા ક્લાસ ટીચરને રજા માટેનો ઈમેલ લખો છો. તમે ધારો કે બીમાર છો અને રજા મંજૂર કરવા માટેનો ઈમેલ લખો છો તો અહીંયા એટેચમેન્ટમાં શું આવશે? ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ. સમજ પડી? આવી રીતે જે કોઈ તમે ફાઇલ એની સાથે એટેચ કરો છો, એ ફાઇલ કોઈ પણ હોઈ શકે, ઈમેલની સાથે રિલેટેડ. પરીક્ષામાં આપણે એ લખવાની નથી. અને સિગ્નેચર લાઇન, લખનારની સિગ્નેચર. સેન્ડર્સ નેમ, સિગ્નેચર એન્ડ અધર ડિટેલ્સ ઓફ કોન્ટેક્ટ. એટલે અહીંયા લખનાર પોતાનું નામ લખી શકે, પોતાની સિગ્નેચર આપી શકે. જો એ સ્કૂલની વાત કરતો હોય તો પોતાનો વર્ગ અને રોલ નંબર લખી શકે, પોતાનો મોબાઈલ નંબર લખી શકે, એ બધી બાબત. સેન્ડર્સ નેમ, ઈમેલ લખનારનું નામ, એની સિગ્નેચર અને કોન્ટેક્ટ માટેની અધર ડિટેલ્સ. તો આ ઈમેલનું બેઝિક સ્ટ્રક્ચર થયું. હવે સબ્જેક્ટ લાઇન કેવી હોઈ શકે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ઈમેલ. ઈમેલનો સૌથી અગત્યનો ભાગ એટલે સબ્જેક્ટ. કયા વિષય પર તમે ઈમેલ લખો છો તે. હવે તમારી પરીક્ષામાં 11-12માં મુખ્યત્વે 3 કે 4 બાબતો પર ઈમેલ પૂછાઈ શકે. એમાંથી એક કમ્પ્લેન હોઈ શકે. કમ્પ્લેન કેવી હોઈ શકે? જુઓ, તમને કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે. ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ. ધારો કે તમારા વિસ્તારમાં રખડતા પ્રાણીઓનો ઉપદ્રવ વધી ગયો છે. તમારા વિસ્તારમાં વેન્ડર્સ, ફેરિયાઓનો ઉપદ્રવ વધી ગયો છે. ચેઇન સ્નેચર્સ, ચેઇન આંચકીને ભાગવાવાળા, ગળામાંથી ચેઇન, સોનાની જે ચેઇન હોય એ આંચકીને ભાગી જાય, ટુ વ્હીલર પર આવે, એને કહેવાય ચેઇન સ્નેચર્સ. એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, અસામાજિક તત્વો, દારૂ વેચવાવાળા હોય, જુગાર રમવાવાળા હોય,
અથવા તો દાદાગીરી કરવાવાળા હોય, સ્ત્રીઓની છોકરીઓની છેડતી કરવાવાળા હોય, એનો ઉપદ્રવ વધી ગયો છે. ચોરનો ઉપદ્રવ વધી ગયો, બર્ગલર્સ એટલે ચોર, ઘરફોડ ચોરી કરનાર, દિવસે ચોરી કરનાર, રાત્રે ચોરી કરનાર, એને બર્ગલર્સ કહેવાય. લાઉડ સ્પીકરનો ઉપદ્રવ વધી ગયો હોય, લાઉડ સ્પીકર એટલો બધો ઘોંઘાટ આવતો હોય કે તમે સૂઈ ન શકો, વાંચી ન શકો, તો આવા ન્યુસન્સ બાબતે કમ્પ્લેન કરવાનો એસે તમને ઈમેલ લખવાનું કહેવામાં આવે. એ સિવાય તમારા વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, અનહાઇજેનિક કન્ડિશન, તમારા વિસ્તારમાં સાફ સફાઈ બરાબર નથી થતી, ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે, રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે, શોર્ટ સપ્લાય ઓફ વોટર, પાણી પૂરતા પ્રમાણમાં તમને નથી મળતું, મ્યુનિસિપાલિટી દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા જે પાણી આપવામાં આવે છે, પાણીનો પુરવઠો એ અપૂરતો છે, શોર્ટ સપ્લાય, એ બાબતે કમ્પ્લેન કરવાનું તમને કહેવામાં આવી શકે. ફ્રીક્વન્ટ ફેલ્યોર ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય, તમારા વિસ્તારમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે, વારંવાર જતો રહે છે, અનિયમિત થઈ ગયો છે, તો એ બાબતે ઇલેક્ટ્રિસિટી કંપનીના અધિકારીને કમ્પ્લેન કરવાનું તમને કહેવામાં આવે. એ સિવાય તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો, એ વસ્તુનું પાર્સલ તમારા ઘરે આવ્યું પણ પાર્સલ ડેમેજ થયેલું હતું, નુકસાન થયેલું હતું, જે વસ્તુ મંગાવી હતી એ તૂટેલી હતી અથવા તો પ્રોપર કન્ડિશનમાં નહોતી, અથવા તો તમને જો પાર્સલ મળ્યું જ નથી, ઘણા બધા દિવસ થઈ ગયા તો પણ ડિલિવરી થઈ જ નથી, મોડું થયું છે, તો આ બાબતે તમને કમ્પ્લેન કરવાનું કહેવામાં આવી શકે. તો આ એક પ્રકાર કે તમને કોઈ પણ વિષય ઉપર કમ્પ્લેન કરવા માટેનો ઈમેલ લખવાનું કહેવામાં આવશે. બીજું, એ સિવાય કેવા ઈમેલ તમને લખવાનું કહી શકે? તો પરમિશન માંગવા માટેના ઈમેલ. ધારો કે તમે સ્કૂલમાંથી, ક્લાસમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કોઈ ડેરીની મુલાકાત કરવા માગો છો, કોઈ મિલની મુલાકાત કરવા માગો છો, સાબુ બનાવતી ફેક્ટરીની કે કોઈ બેંકની મુલાકાત કરવા માગો છો, તો મુલાકાતે જતાં પહેલાં ત્યાંના અધિકારી પાસેથી, ત્યાંના માલિક પાસેથી, ત્યાંના યોગ્ય વ્યક્તિ પાસેથી તમારે પરમિશન લેવી પડે. એને મેળવવું કહેવાય, સીક એટલે મેળવવું, પરમિશન એટલે પરવાનગી. તો કોઈ ડેરી, મિલ, સાબુની ફેક્ટરી, બેંક વગેરેની મુલાકાત માટેની પરમિશન માંગતો ઈમેલ તમને લખવાનું કહેવામાં આવે. હવે એ સિવાય ધારો કે તમારા વિસ્તારમાં કોઈ ફેસિલિટી નથી, એ સિવાય કેવું, દાખલા કે તમારા વિસ્તારમાં પબ્લિક પાર્કની જરૂરિયાત છે, તો તમને એવું કહેવામાં આવે કે મ્યુનિસિપલ કમિશનરને ઈમેલ લખો કે તમારા વિસ્તારમાં પબ્લિક પાર્કની ફેસિલિટી આપે. સેટઅપ કરવું એટલે પ્રસ્થાપિત કરવું, સુવિધા ઊભી કરવી. લાઇબ્રેરીની સુવિધા ઊભી કરવા માટેનો ઈમેલ લખવાનું કહેવામાં આવે. તમારા શહેરમાં પ્રાણી સંગ્રહાલય છે, તો એમાં બાળકોને ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી આપવામાં આવે, બાળકોની પાસેથી કોઈ ટિકિટનો ચાર્જ વસૂલવામાં ન આવે એ માટેની રિક્વેસ્ટ કરતો ઈમેલ તમને લખવાનું કહેવામાં આવે. અથવા તો રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, તેને રિપેર કરવા માટેનો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવી શકે. એ સિવાય તમે ઓનલાઈન કોઈ બુક્સનો ઓર્ડર આપવાનું તમને કહેવામાં આવે, તો કોઈ વસ્તુની ખરીદી માટેનો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવે. ઇન્ક્વાયરી અબાઉટ ફેર્સ, ફેસિલિટીઝ એન્ડ કન્સેશન્સ. ધારો કે તમારે ટૂર પર જવું છે કોઈ ટ્રાવેલિંગ એજન્સી દ્વારા, તો એના શું ભાડાઓ છે, એમાં એ લોકો કઈ કઈ ફેસિલિટીઝ આપશે, વિદ્યાર્થીઓને શું કન્સેશન, ડિસ્કાઉન્ટ આપશે, એની ઇન્ક્વાયરી કરતો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવી શકે. આમંત્રણ આપતો ઈમેલ, સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, કોઈ કોમ્પિટિશન હોય, તમારા ઘરે બર્થડે પાર્ટી હોય, ઘરે કોઈ ભાઈ બહેનના વેડિંગ, લગ્નની સેરેમની હોય, તો મિત્રને ઇન્વાઇટ કરતો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવશે. એ સિવાય કોઈ મિત્રના પપ્પા કે મમ્મી બીમાર હોય તો એની ખબર પૂછવા માટેનો ઈમેલ, અથવા તો કોઈ મિત્રને કે નાના ભાઈ બહેનને એડવાઇસ આપવા માટેનો ઈમેલ, અથવા તમે બીમાર છો કે તમારે કોઈ લગ્નમાં કે બીજી કોઈ જગ્યાએ જવાનું છે, તો તમારા ક્લાસ ટીચરની લીવ, રજા માગવા માટેનો ઈમેલ, આવા તમને ઈમેલ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેવા કેવા ઈમેલ તમને પૂછાઈ શકે એની વાત જોઈ, અને સાથે સાથે ઈમેલનું બેઝિક સ્ટ્રક્ચર
એનું મૂળભૂત માળખું આપણે જોયું. નેક્સ્ટ ઈમેલની અંદર બાકીની 3 બાબત, સેલ્યુટેશન એટલે સંબોધન, મેઇન બોડી અને ક્લોઝિંગ, એના વિશેની વાત આપણે કરીશું. થેન્ક યુ.